हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ બીજો અધ્યાય. ગયા વખતે જે જોયું હતું એની યાદી કરી લઈએ અને પછી આગળ વધીએ. મુખ્યત્વે શ્રવણ જે છે, શ્રવણ જે સાધન ભક્તિ, જેને પ્રથમ ભક્તિ કહી, તો એ શ્રવણ એટલે શું, એની પરિભાષા શું છે, એના સંદર્ભમાં બહુ વધારે તો નહીં લીધેલું, થોડું અમથું જ વાંચન હતું. જેને પણ જે હૃદયમાં મનન ચિંતન દ્વારા જે ભાવ આવ્યા હોય એ લઈ લો અને પછી આપણે આગળ વધીએ છીએ. મુખથી બોલાય હોય તે હેલો કર્ણ. ગીતાબેન કોઈ જોઈન કરો ને. જય શ્રી કૃષ્ણ. ઓકે. મુખથી બોલાયેલું હોય તે કર્ણમાં પ્રવેશે. કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશે અને ફરી પાછું. નિશા. હા, હું સાંભળું છું. હા, અને એ પ્રભુ હૃદયમાં સ્થિર થાય છે, રાઈટ? હા, એટલે લઈ લો, બરાબર છે. લાલીબેન, એમને કહો કે તમારું અનઅવેલેબલ બતાવે છે, એટલે તમારી જાતે જ જોઈન થઈ જાઓ. ઓકે, કહી દઉં છું. બસ હવે તમે લઈ લો, પૂર્ણ કરો જે લેતા હતા એ. લાલીબેન, એમને કહી દો કે હું વાંચન કરતી હોય, મને ફોન ના કરી શકાય. લીનાબેન, પૂર્ણ કરો. તમે શું લેતા હતા એ અધૂરું રહ્યું વચ્ચે, પેલા બોલ્યા એટલે. હા, એટલે બસ મેં આટલું તે જે શ્રવણ વિશે કીધું ને, એટલે મેં શ્રવણ પરિભાષા બોલી કે આવી રીતે શ્રવણનું આપણું એ થાય. શ્રવણની પરિભાષા તો એ નહીં હતી. આપણે તો શ્રવણ દ્વારા શું ફલદાન કેવી રીતે થાય છે, હૃદયમાં પ્રભુ સ્થિર કેવી રીતે થાય છે, એવું તમે લેવા માંગતા હતા, રાઈટ? હા, શ્રવણની પરિભાષા એ નહીં હતી. શ્રવણ એટલે શું આપણને અહીંયા આગળ સમજાયું હતું કે શ્રવણ એટલે શું. આ તો શ્રવણ દ્વારા હૃદયમાં પ્રભુ સ્થિર થાય, કઈ રીતે થાય છે એની સ્થિતિ તમે કહી કે કર્ણ દ્વારા હૃદયમાં ગયા, હૃદયમાંથી ગુણગાન દ્વારા પાછા મુખ દ્વારા બહાર આવ્યા, મુખ પાછા કર્ણ દ્વારા અંદર ગયા, અને એ રીતે પ્રભુના ગુણગાન જ્યારે થાય ત્યારે પ્રભુ હૃદયમાં સ્થિર થાય છે. તો એ હૃદયમાં પ્રભુની શ્રવણ દ્વારા પ્રભુની હૃદયમાં સ્થિર થવાની પ્રક્રિયા થઈ કે કઈ રીતે શ્રવણ ભક્તિને આટલું બધું મહત્વ આપીને કહ્યું છે, કારણ કે પ્રભુ હૃદયમાં સ્થિર કરાવવા વાળું છે. આપણે શું વાત થઈ કે ભાગવતજીમાં શ્રવણ એટલે શું, આપણને શું સમજાયું, વાંચનમાં આપણે શું લીધું હતું? શ્રવણ કરીએ એમાં પછી આપણે રૂકમણીજીનું ઉદાહરણ લીધું હતું ને, કે આપણે એટલા બધા ગુણગાન શ્રવણ કરીએ તો પછી આપણને એમના પ્રત્યે એમના દર્શન કરવાની કે એમને પામવાની આપણને જંખ ના થાય એમ. હા, બરાબર. પણ શ્રવણ એટલે શું? ભાગવતજીમાં શ્રવણ કોણે કહ્યું? આપણે શું વાંચન કર્યું હતું મુખ્યત્વે?
બધા સાંભળી રહ્યા છે, એક જણ નથી સાંભળી રહ્યું, બરાબર? એટલે બધાને બોલવાની છૂટ છે. હા બરાબર છે, પણ હવે મેં સ્ટાર્ટ કર્યું, હવે મને આગળ એમાં કોઈ નીતાબેનને ટેક્સ્ટ કરીને કહી દો કે તમે જોઈન નથી થઈ શકતા, તમારી જાતે થતા હોય તો કરો, અમે નથી કરી શકતા તમને. જસ્ટ ટેક્સ્ટ હર ઓર મેં ડુ ઇટ. નીતાબેન જો વાત કરી દીધી કે જાતે થાય એવું કહી દીધું મેં એમને. હા હા પ્લીઝ, હા, કારણ કે ઓકે. હું કરું છું ને ટ્રાય, પણ એ તો અનઅવેલેબલ જ બતાવે છે. હા એવું કીધું, મને પ્રોબ્લેમ લાગે જ છે એવું બોલ્યા એ. હા ઓકે. હા. હું તો ફરી વાંચીશ, વાંચન ફરી કરીશ, એનો મને કોઈ સવાલ નથી આવતો, પણ જ્યારે 2 દિવસ થઈ જાય, શનિ રવિ આવી જાય, તો આપણે શું વાંચન કર્યું હતું એનો લાઈક સ્પર્શ માત્ર પણ ના થતો હોય એવું કેવી રીતે થાય? એક શબ્દમાં પણ બોલી શકાય, જેને જે બોલવું હોય તે બોલી શકાય, અહીંયા કોઈ બાદ નથી. એટલે આપણે બે ટુ વે નો સત્સંગ છે, ખાલી આપણે કઈ સાંભળ્યા કરવાનો સત્સંગ તો છે નહીં આ. તો આપણે શું જોયું હતું ફ્રાઈડે? શ્રવણ કેમ શ્રવણ ભક્તિ જ્યારે મુખ્યત્વે એને એક કહેવાય કે પ્રથમ ભક્તિમાં એને કહ્યું કે પ્રથમ શ્રવણથી શરૂઆત થાય, તો શ્રવણ એટલે શું? આમાં ભાગવતજીનું યાદ રહેવું જરૂરી નથી. આપણે જ્યારે વાંચન કરતા હતા ત્યારે તમે શ્રવણને શું સમજ્યા? બધાને ખબર છે, બહુ નાની વસ્તુ છે. જો સાંભળ્યું કોને કહેવાય અને શ્રવણ કોને કર્યું કહેવાય, બેમાં ફરક છે, બરાબર? આપણે સાંભળીએ છીએ ખરા, તો પછી આપણે સાંભળીએ ત્યારે બધી વસ્તુ શ્રવણ કરીએ તો લોચો પડી જાય. શ્રવણ કરીને હૃદયમાં ઉતારવાનું છે ને નિશા, એ આપણે વાત લીધી ને. એ તો તમે કહ્યું, બરાબર છે. શ્રવણ એટલે શું? શ્રવણ કરીને હૃદયમાં, તો શ્રવણ શું છે? શ્રવણ કોને કહેશો? નિશાબેન, શ્રવણ એટલે પ્રભુની લીલાઓ જે ગુણગાન થયા હોય ને જે શ્રવણ કર્યા હોય તે હૃદયમાં ઉતારીને આપણે પણ એનું અનુસંધાનમાં રહેવાનું ને ગુણાવાદ યાદ કરવાના, એનું નામ શ્રવણ. મારા મતથી જે મને થોડું સમજ આવ્યું કે પ્રભુની લીલાનું જે ગુણાવાદ થયો હોય, જે શ્રવણ કર્યું હોય તે મનન ચિંતન કરીને પછી આપણે પણ એમાં આનંદ લઈએ ને જ્યારે પણ સેવામાં હોઈએ કે આપણે આપણું કોઈ વાંચન કે કઈ બી કરતા હોય તેનું આપણને સ્મરણ થાય. તો શું શબ્દ બોલ્યા તમે? શું શબ્દ બોલ્યા તમે? મનન ચિંતન. મનન આજે ચિંતન કરી મનન ચિંતન થઈ રહ્યું છે એ શ્રવણ. પ્રભુના લીલા સંબંધી જે કઈ આપણે સાંભળ્યું, એના વાક્યો, એના શબ્દો નો અર્થ અને તાત્પર્ય નો વિચાર કરવો એ શ્રવણ. અર્થ અને તાત્પર્યનો વિચાર એટલે જ મનન ચિંતન છે. આપણે આગળ બહુ ઊંડાણમાં એ વાત થઈ હતી કે તાત્પર્ય એટલે શું, ત્યારે ઘણા બધાએ જવાબ આપ્યા હતા કે તાત્પર્ય એટલે કારણ, તાત્પર્ય એટલે અર્થ. અહીંયા અર્થ અને તાત્પર્ય બે જુદું જુદું જ કહ્યું. તો તાત્પર્યનો મતલબ શું આપણે જોઈ ગયા છે, પણ કોઈ પણ એક જણ લો તાત્પર્ય એટલે શું, કારણ કે શ્રુતિના વિષયનો તાત્પર્ય જ બ્રહ્મ છે. એ જે શબ્દ, એ જે વાક્ય આવ્યું હતું એના પર આપણે ઘણી બધી ચર્ચા થઈ હતી કે તાત્પર્યનું મિનિંગ સમજવા માટે, અને આપણે સમજ્યા છે પણ ખરા. તો તાત્પર્ય એટલે શું કે અર્થ તો કહ્યું કે જે કઈ ભગવાનના સંબંધી સાંભળ્યું એના વાક્યો અને શબ્દોનો અર્થ અને તાત્પર્ય, તો એ બે અલગ અલગ કહ્યું. ખ્યાલમાં આવે છે?
જેને પણ થોડુંક ધ્યાનમાં હોય અથવા અહીંયાથી ખ્યાલ આવતો હોય કોન્ટેક્સ્ટ ક્લુથી કે તાત્પર્ય એટલે શું કહેવા માંગે છે. અર્થ તો નથી કહેતા કારણ કે અર્થ અને તાત્પર્ય અલગ અલગ લખે છે, રાઈટ? અને આપણે પણ આગળ જોઈ ગયા છે. નિશાબેન, તાત્પર્ય એટલે કે જે કોઈક ગુણાવાત થયા હોય કે વાર્તા લીધી હોય કે કશું પણ હોય તેમાં ઘણીવાર આપણને અર્થ સમજ પડે છે, પણ તાત્પર્ય એ કે એમાંથી શું બોધ લીધો આપણે, એમાંથી શું અંદરથી જે પેલું કે ને કે કોઈ વસ્તુ કાપીએ ને અંદરથી પેલો ગંધર્પ નીકળે એવું એમાંથી મેઇન વસ્તુ હોય તેનું તાત્પર્ય આપણે શું લીધું ને અમલમાં ઉતાર્યું એ આપણે સમજ્યા. તાત્પર્ય એટલે એક આમ કોઈ પણ વાર્તા કે કોઈ પણ પ્રસંગ લે એમાં એક એ હોય છે તાત્પર્ય કે એમાંથી શું આપણે રિસીવ કરીએ, મેઇન ગુણ. અર્થ અને તાત્પર્યનું શું અંદર જુદું શું પડ્યું તો પછી? સંદેહ રહિત એટલે કે એ રીતે કે પ્રભુના એમાં એવી રીતનું વિચારવું કે ભાઈ આજે બાલ ભાવથી સેવા કરે છે ને કમ આજે માધુર્ય ભાવથી આ સખીને આ કર્યું, એવું બધું કોઈ ભેદભાવ નહીં રાખવું, બધું એક એ તો સરખી સમજ. સંદેહની વાત છે, અહીંયા તો તાત્પર્યની વાત ચાલી રહી છે. બેને ભેગું કરવાનો મતલબ નથી. સંદેહ અને તાત્પર્ય બે અલગ અલગ છે. આપણે જોઈ ગયા છીએ અને આ વાક્ય પણ જો ઘણા બધાને યાદ હશે કે શ્રુતિના તાત્પર્યનો વિષય બ્રહ્મ છે, એ વાક્ય પર ઘણી ચર્ચા કરી છે. કોઈકને તો યાદ હશે જ કે આ વાક્ય પર આપણે ઘણી સમજમાં આવે ચર્ચા છે કરી. પણ શબ્દ નથી મળતો બોલવાનો, સમજમાં આવે પણ શબ્દ બોલવાનો નથી મળતો. હા, તો શબ્દ બોલવાનો નહીં મળશે તો પછી જ્યારે મનન ચિંતન કરશો ત્યારે શું મળશે? એકદમ 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 સાચી વાત. બરાબર ને? કારણ કે અહીંયા તો આપણે બોલીએ કે મનન ચિંતન કરીએ, આપણી એક જ સ્થિતિ છે. આપણે આપણું પોતાનું જ અહીંયા કોઈની પરીક્ષા નથી, આપણે પોતાની જ કરવાની છે. એ તો હકીકત છે ને. બરાબર ને? તાત્પર્ય એટલે મર્મ જાણવાનું છે, સમજવાનું છે, તે તાત્પર્ય. મર્મ છે, ગુણ છે, પણ હવે સાચો શબ્દ ખબર નથી પડતી. તાત્પર્ય એટલે મહાત્મ્ય નહીં ને? એમનું મહાત્મ્ય સમજીએ આપણે, જે કોઈક વાર્તા હોય કે કશું બી શ્રવણ કર્યું હોય તો એનું મહાત્મ્ય આ છે, ને પછી એ જાણીને આપણે સેવામાં થોડા વધારે અતિરિક્ત થઈએ કે આની સમજ આવી. જો એને સીધી ભાષામાં સમજીએ તો કોઈ પણ શબ્દ વાક્ય જે પણ હોય એનો એક તો અર્થ નીકળે, બીજું શું નીકળે? ગૂઢાર્થ નીકળે, અને ત્રીજું અંદરથી શું નીકળે? ભાવાર્થ નીકળે. બરાબર? તો આ તાત્પર્ય છે એ રહસ્ય છે, એ અંદરનો ગૂઢાર્થ છે. નહીં તો અર્થ અને તાત્પર્યને એક ના કહી દેતા? એને જુદું પાડવાનો શું મતલબ? જ્યારે આપણને એવું કહ્યું કે શ્રવણ એટલે શું, કે જે ભગવાનને ઓળખાવનારા શબ્દો અને વાક્યો છે એનાથી ભગવાનમાં અર્થ અને તાત્પર્યનો નિર્ણય કરવાનો છે, એ શ્રવણ. શ્રવણની પરિભાષા જુઓ તો સાંભળી તો લીધું, પણ એના અને નિર્ણય પર ક્યારે અવાય? સાંભળી અને નિર્ણય, સાંભળવું અને નિર્ણય પર આવવું, એ બેની વચ્ચેનો બ્રિજ શું છે? સાદી ભાષામાં, એવી કોઈ કોમ્પ્લિકેટેડ ભાષા ના વાપરશો, પણ આપણે સાંભળ્યું અને કોઈક નિર્ણય પર આવ્યા, એની વચ્ચેના બ્રિજ પર શું થઈ રહ્યું છે? કોઈ પણ ભાષામાં મને જવાબ આપો. There is a bridge between decision making and listening, right? એની એ વચ્ચે શું થઈ રહ્યું છે? કયો પ્રોસેસ ચાલી રહ્યો છે? મનનનો. બરાબર ને? તો આ મનન ચિંતનમાં શું છુપાયેલું છે? જે કંઈ સાંભળ્યું એનામાં જે અર્થ છે અને એમાં જે તાત્પર્ય છે, એનો જે નિર્ણય થઈ રહ્યો છે એ શ્રવણ છે. જ્યારે શ્રવણ ભક્તિને આમ જ કીધું નથી કે પ્રથમ સાધન ભક્તિ જે બતાવી નવ ભક્તિમાંથી, અને શ્રવણ દ્વારા અને કે કથા સેવાયંબા કથાયંબા કહ્યું, તો સેવામાં જ્યારે ઠાકોરજીનું
સાનિધ્ય, ઠાકોરજીનો સંયોગનું સુખ પ્રાપ્ત થયું. તો કથામાં શ્રવણ દ્વારા એ જ સુખ મળવાનું હશે ત્યારે સેવાય અંબા કથાએ અંબા કહ્યું ને. અર્થને સમજો. આચાર્ય ચરણના 16ના એક એક શબ્દના અર્થને તો આપણે ખબર નહીં, જન્મારા લાગી જાય, પણ આપણે જ્યારે જ્યારે એને સ્પર્શ કરી શકીએ ત્યારે ત્યારે એને લઈને, કારણ કે એ ભાગવતનો સાર તો એમાં મૂકી દીધો. બધા સાર કાઢીને આપ્યા, પણ એ સારને સમજવા માટે તો આપણે આચાર્ય ચરણની કૃપા પાત્ર થવું પડશે. આચાર્ય ચરણની ખૂબ નામ સ્મરણ કરવું પડશે, કારણ કે એને પણ આપની કૃપાથી જ સમજાશે. તો જ્યારે સેવાય આંબા કથાએ આંબા કહ્યું, તો જે સેવામાં સુખ છે એ જ કથામાં છે. બેમાં ભેદ કયો છે ખબર છે? બેમાં ભેદ કયો છે? બહુ સુંદર ભેદ છે સેવાય આંબા કથાએ આંબા. એક તનથી થાય છે ને એક મનથી થાય છે નવદા ભક્તિ. એ તો બરાબર છે કે ચલો તનથી મનથી, અને ખરેખર એક તનથી મનથી બરાબર, પણ સેવામાં તન એકલું નથી, તન મન બંને છે, એટલે એવો ભેદ ન થાય. એક તનથી થાય છે, મનથી થાય છે. ક્યારે ભેદ થાય? કે જ્યારે તન છે ત્યારે મન ઇન્વોલ્વ ના હોય ત્યારે. સેવામાં તો મનથી પણ તમે ત્યાં જ છો, તો એવું નથી કે એક તનથી થાય છે ને એક મનથી થાય છે. સેવામાં તો તન મન ધન બધું જ છે બેન. એટલે સેવામાં કશું જ રહી નથી જતું. તનુજા વિત્તજા પછી માનસી. ખ્યાલ આવ્યો? એટલે એવો ભેદ ત્યાં નથી પડતો. ભેદ એ છે કે જ્યારે આપણે સેવામાં છીએ, આપણે સંયોગનો આનંદ લઈ રહ્યા છીએ, પ્રભુના અંગ પરસનો આનંદ, ત્યારે જીવને અત્યંત આનંદ છે, કારણ કે અંગ પરસનો ત્યાં સુખ છે. અને કથામાં જ્યારે પ્રભુના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે પ્રભુ સ્વયં બિરાજે છે ને પ્રભુ ખૂબ જ લાલાયિત છે એ શ્રવણ કરવા માટે. કે જ્યારે જ્યારે આપણે સત્સંગમાં હોઈએ ત્યારે આપણા સેવ્ય આપણા હૃદયમાં બિરાજીને શ્રવણ કરે જ છે. અને એટલે જ જ્યારે પણ સત્સંગમાં કોઈ પણ શબ્દ બોલાય તો એક પણ શબ્દને કદાચ કોઈકને એવું લાગતું હશે કે આ ખેંચે છે, હું ખેંચી નથી રહી, પણ હું કોઈના પણ એક પણ શબ્દને જવા નથી દેતી, કારણ કે એ કોઈ વૈષ્ણવ નથી બોલી રહ્યું, એના હૃદયમાં બિરાજીને જે શ્રવણ કરવા સ્વયં શ્રી ઠાકોરજી પધારેલા છે એ બોલાવી રહ્યા છે. તો જ્યારે સેવાય આંબા કથાએ આંબા કહ્યું ત્યારે સેવામાં જે સુખ છે એ જ કથામાં છે. એટલે બંને કહ્યું છે, એક કરવાનું નથી કહ્યું, બંને કહ્યું છે. અને જેમ સેવામાં સંયોગમાં આપણને જીવને અત્યંત આનંદ છે, અંગ પરસનું સુખ છે, એવું જ્યારે કથામાં જીવ બેસે શ્રવણ કરે ત્યારે શ્રી ઠાકોરજી એના હૃદયમાં પધારીને ઠાકોરજી અત્યંત ભક્તો, એમના ભક્તોના, કારણ કે ઠાકોરજી શ્રી ભાગવતજીમાં ખાલી પ્રભુના નહીં, એમના ભક્તોના પણ ગુણગાન છે, તો અત્યંત લાલાયિત છે એ શ્રવણ કરવા માટે. તો પ્રભુને ખૂબ જ આનંદ છે. એટલે બહુ જ કામ રહી જતા હોય, કોઈ શક્યતા જ નથી, બપોરના 12:30નો સમય છે, બરાબર છે, તમે જે પણ કરતા હોય, રાત પડી છે, 10:30 થયા છે, થોડી ઊંઘ પણ આવે છે, આખા દિવસનો થાક છે, પણ એક જ વસ્તુ કે હું મારા સેવ્યને હૃદયમાં પધરાવીને આ સત્સંગ શ્રવણ કરી રહી છું. તો ભલે હાથ પગ આંખો જે દિશામાં ચાલતી હોય, જે કામ કરવા પડતા હોય એ કરો, પણ સત્સંગને ખૂબ જ ઠાકોરજીને હૃદયમાં પધરાવીને મારા ઠાકોરજી આનંદ કરી રહ્યા છે એનો સતત ધ્યાન કરીને એને સતર્કતાથી સાંભળવાનો પ્રયત્ન કરો. ખાલી કાનને એકલા સતર્ક રાખો, બાકી બધી ઇન્દ્રિયો આમ તેમ હશે તો એ આપણા બસની વાત નથી. અને એ ક્યારે શક્ય બનશે, એ ક્યારે ખબર પડશે કે થઈ રહ્યું છે? જ્યારે એ મનન ચિંતન કરવામાં આપણને સહાયક બનશે ત્યારે. નહીં તો બીજા જ કલાકમાં ખબર પડી જશે કે આપણે કેવી રીતે સાંભળ્યું છે. મનન ચિંતન કરવાનો પ્રયત્ન કરશો ત્યારે કશું જ રિટ્રાઈવ નહીં થાય, તો સમજવાનું કે હજી આપણે જે સાંભળવામાં, જે શ્રવણ કરવાનું છે એ શ્રવણ નથી કર્યું, આપણે ખાલી એને સાંભળ્યું છે.
તો આ તાત્પર્ય છે એ એક રહસ્ય બતાવવા વાળું છે, તે નિર્ણય સુધી પહોંચાડશે. પ્રભુમાં પ્રેમ થવો, મહાત્મા જ્ઞાનપૂર્વક સર્વોધિક સુદૃઢ સ્નેહ, એ જે વારંવાર એક જ આપણે કહી રહ્યા છે, જે આચાર્ય ચરણે આપવાને આપ્યું છે તે આ જ છે. અને ગુણગાનમાં કેટલો બધો પાવર છે કે એ સુદૃઢ સર્વોધિક સ્નેહ પ્રકટ કરાવવા વાળું છે. ભક્તિની શરૂઆત જ ત્યાંથી થાય છે. અને પછી જે અર્થ અને તાત્પર્યનો નિર્ણય થઈ જાય એટલે કોઈ સંદેહ રહેવાનો જ નથી, કારણ કે ત્યાં ફક્ત શબ્દનો અર્થ નહીં પણ એનું રહસ્ય સમજ્યા છીએ. પછી તો કોઈ સંદેહ નથી. અને સંદેહ રહિતપણે જે સ્પષ્ટ થવું બધું એ જ શ્રવણ છે. જે સ્પષ્ટતા આવી એ જ શ્રવણ છે. અને પછી એ કર્યા પછી તો જે કઈ કીર્તન ગુણગાન જે કઈ ઉચ્ચારણ થાય એ એવું થાય કે પાછું જો એ ઉચ્ચારણ કર્ણમાં પ્રવેશે અને પાછું હૃદયમાં આવે ત્યાં તો પ્રભુને સ્થિર થઈ જ રહ્યું, કારણ કે ત્યાં ચિત્તની સ્થિરતા આવી ગઈ છે. જ્યાં ચિત્તની સ્થિરતા છે ત્યાં પ્રભુ પણ હૃદયમાં સ્થિર થઈને બિરાજે છે. ચેતસ્ત પ્રવણમ સેવા, ચિત્તની પ્રવણતા સેવામાં કેમ કહ્યું? કારણ કે એ છે તો પ્રભુ હૃદયમાં બિરાજેલા છે ને છે જ, હૃદયમાં સ્થિર છે જ. પ્રભુને હૃદયમાં સ્થિર કરવાનું આ એક જ એ છે કે ચિત્તની પ્રવણતા. તો આજે સંદેહ રહિત થયું, બધું સ્પષ્ટ થઈ ગયું ને પછી એ નિર્ણયપૂર્વક તાત્પર્ય અને અર્થનો થયો એટલે સંદેહ પણ ગયો. સંદેહ ગયો એટલે જે કઈ હૃદયમાં શ્રવણ કર્યું એ બધું ઉતર્યું, એ હવે ગુણગાન દ્વારા ઉચ્ચારણ દ્વારા બહાર નીકળ્યું. હવે જે બહાર નીકળ્યું એ બધું પ્યોર થઈને, કારણ કે એમાં કોઈ રત્તીભરનું પણ એ નથી. કારણ કે અર્થ અને તાત્પર્ય સમજાયા ત્યાં પ્યોરિફિકેશન થઈ ગયું ને હૃદયમાં સંપૂર્ણ રીતે ઉતર્યું. હવે જે નીકળે છે એ સંદેહ રહિત અને અત્યંત પ્રેમ પૂર્વકનું છે, કારણ કે મહાત્મા જ્ઞાન થઈ ગયું છે. સંદેહ નથી એટલે મહાત્મા જ્ઞાન સંપૂર્ણ રીતે થઈ ગયું છે. તો હવે એ દ્રઢ થયું. હવે જે બહાર નીકળે છે એ દ્રઢ થયેલું જ બહાર નીકળે છે. એટલે એ પાછું જો કાનમાં જાય તો એ ચિત્તની પ્રવણતા લાવવા વાળું, ચિત્તને સ્થિર ભગવાનમાં સ્થિર કરવા વાળું બની જાય છે. એટલે પ્રભુ હૃદયમાં સ્થિર થાય છે. તો આ એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે અને એની શરૂઆત થાય છે શ્રવણથી. મુખ્યત્વે તો આપણે આ જ હતું. પછી જોઈ લઈએ છે કે કંઈ પણ રહી જતું હોય તો જોઈને આગળ વધી જઈએ. બરાબર. પણ મુખ્ય આપણે આ જ લીધેલું હતું. 14મો શ્લોક હતો જેનું અત્યારે આપણે લઈ રહ્યા છીએ. એમાં ઠાકોરજીના અનન્ય સખા ગોવિંદ સ્વામીનું પણ વર્ણન હતું, કારણ કે વ્યગ્રતા વગરના મનથી સર્વધર્મ છોડીને શરણાગતના પતિ ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કીર્તન ધ્યાન પૂજન જે બધા સાધન ભક્તિ છે 9 પ્રકારની એ કરવું જોઈએ. અને એમાં આ કીર્તન ભક્તિ જે અનન્ય સખા ગોવિંદ સ્વામી, દીકરી આવી અને દીકરી સાથે ન બોલ્યા ત્યારે કહ્યું કે પ્રભુ મન તો એક જ છે ને, શ્યામ સુંદરને આપ્યું છે, તો હવે ક્યાંથી બીજું લાવવું? એટલે આવા જે એક મન વાળા, જે મનની દશા વાળા જે ભગવદીઓ છે, જેમના હૃદયમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યગ્રતા કે ચિંતા હોય નહીં, પણ એમનું મન શ્યામ સુંદરમાં જ, એમનું ચિત્ત શ્યામ સુંદરમાં જ લાગેલું હોય. શ્રવણનું જોઈ ગયા આપણે. હવે એમાં તો કઈ આમ તો બધાને સમજાઈ જ ગયું છે તાત્પર્ય, એટલે પણ ખબર છે. પણ આ શબ્દોને
છૂટા પાડીને સમજવાનો વધારે પ્રયત્ન કરશો ને તો જે એકચ્યુઅલમાં ભાગવતજીમાંથી આપણે લેવાનું છે ને એ બહુ સારી રીતે લેવાશે. એટલા માટે આના પર ભાર મૂકીએ છીએ. બાકી બોલી ના શકો એનો મતલબ એવો નથી કે સમજ્યા નથી. બધા સારી રીતે સમજી તો શકે જ છે. અલૌકિક પદાર્થોનું મહાત્મ્ય સાંભળવાથી એમાં રુચિ ઉત્પન્ન થાય અને એ ન મળતા નિપુણ પુરુષો તો ભગવાનનું ધ્યાન કરે છે. ધ્યાનથી પ્રભુ પ્રસન્ન થતા નથી. જે કીધું છે ઉદ્ધવજીને એકાદશ સ્કંદમાં કે હું જપ તપ યોગ ધ્યાન વગેરેથી પ્રસન્ન થતો નથી. પણ અહીંયા ધ્યાન શું છે, શું કરવા વાળું છે? તો ધ્યાન કરવાથી એ તલવાર રૂપ છે. એટલે જે કર્મના બંધનો, જે કર્મની ગાંઠો છે એ કપાય છે. એટલે કર્મ ભોગવવાથી જીવ બચી જાય છે. અને કર્મ ભોગવાતા પાછા નવા કર્મો તો થયા જ કરે. એટલે પાછું જન્મ આદિ મળે. એટલે જે મોક્ષની ક્રિયા છે કે ભોગવી લીધું પછી પાછું આવવું પડે. એટલે કર્મનો નાશ કરવાનો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું છે, કઠિન જેવું છે. કારણ કે જે મોહની ગાંઠો વાસના કર્મથી જે દ્રઢ બને છે એ ધ્યાન દ્વારા યોગની સિદ્ધિની ઈચ્છા ન રાખતો જ્ઞાનથી અવિદ્યાને દૂર કરે, મોહની ગાંઠ વાસના અને કર્મને કાપે, તે નિપુણ કહેવાય. નિપુણ અહીંયા કોણે કહ્યું? તો કહ્યું કે કારણ કે ધ્યાનથી પ્રાપ્ત શું થાય? તો કે ધ્યાન દ્વારા યોગની સિદ્ધિ. પણ એની ઈચ્છા ન રાખતા જ્ઞાન દ્વારા અજ્ઞાનતાને દૂર કરે અને મોહ અને ગાંઠો વાસના અને કર્મને જે કાપી શકે તે નિપુણ કહેવાય. એટલે પ્રભુના સ્વરૂપ ધ્યાન રૂપ ધર્મથી જ આ કાર્ય થઈ શકે. આમાં બીજું કોઈ પણ ધ્યાન આ રીતે કામ કરી શકતું નથી. કથાથી તો સ્વયં પ્રભુ ચિત્તમાં પધારે. હવે ખ્યાલ આવ્યો? સેવાયામ વા કથાયામ વા. હવે મૂળ મુદ્દા પર આવી ગયા. આપણે જે આગળ લીધું એના પર અહીંયા છેલ્લે આવી ગયા કે કથાથી તો સ્વયં પ્રભુ ચિત્તમાં પધારે. હવે આવી જે પ્રભુને ચિત્તમાં પધરાઈ આપવા વાળી જે વસ્તુ હોય એનામાં પ્રીતિ કોણે ના થાય? કેટલું સુલભ કરી આપ્યું. કલિકાલમાં સુલભ કયું? તો સુલભતા આ જ છે કે કથાથી સ્વયં પ્રભુ હૃદયમાં ચિત્તમાં સ્થિર થાય. હવે એવું થાય, ચિત્તમાં પ્રભુ પધારવાના હોય, હૃદયમાં પ્રભુ સ્થિર થવાના હોય, તો એમાં કોણે પ્રીતિ ના થાય? એટલે કહ્યું કે આવી કથામાં કોણે પ્રીતિ ન થાય? કોણ પ્રીતિ ન કરે? હવે વાંચનમાં આગળ વધીશું. 14મો શ્લોક છે. મારા ખ્યાલથી શ્લોક તો પૂર્ણ ના થાય આ રીતે. લેટ મી સી વેર વી આર. તસ્માદાદે કેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. ઘર છોડીને તીર્થાટન કરતા, કથાથી ભક્તિ થતા કૃતાર્થતા થાય છે. આ હેડિંગ છે. ઘર છોડીને તીર્થાટન કરતા, કથાથી ભક્તિ થતા. કથા છે એટલે ભક્તિ, પ્રેમ ઉપજાવા વાળી છે. એટલે કહ્યું કે કથાથી ભક્તિ થતા કૃતાર્થતા થાય છે. પ્રાથમિક અને મધ્યમ જ્ઞાન અને ભક્તિ બતાવ્યા છે. તેનો ઉત્તમ પ્રકાર બતાવે છે. ઓકે, હું ફરી વખત વાંચીશ. There is a little bit glitch વાંચવામાં. મેં થોડુંક બ્રેકડાઉન સરખી રીતે નથી કર્યું. શું કહ્યું કે પ્રથમ અને મધ્યમ જ્ઞાન અને ભક્તિ બતાવ્યા છે. પ્રાથમિક અને મધ્યમ શું બતાવ્યું? જ્ઞાન અને ભક્તિ બતાવ્યા છે. તેનો ઉત્તમ પ્રકાર બતાવે છે.
તેમાં વૈરાગ્ય કારણરૂપ છે. સૌથી પહેલા ઘર છોડીને તીર્થાટન કરવું, ત્યાં સત્સંગ કરવો, ભક્તોની સેવા કરવી, ભગવાનની કથા સાંભળવી, તેથી કથામાં રુચિ થાય. પછી કથામાં અને ભક્તોમાં શ્રદ્ધા થાય. પછી શ્રવણની સાચી ઝંખના જાગે. 500 વર્ષ પૂર્વે 500 વર્ષ પૂર્વે દિનકરદાસ શેઠ થયા. નાનપણથી કથામાં રસ, કથા સાંભળતા શરીરના ઘરેણા પણ દઈ દે. મા બાપ મારે છતાંય ન માને. એક દિવસ ઘર છોડ્યું. કથાનો રંગ સાચો હતો. શ્રી આચાર્ય ચરણની કથામાં રંગાઈ ગયા. એક દિવસ કથાની તૈયારી. દિનકરદાસ રસોઈ કરે, રોટલી કાચી, પણ સાંભળવાની ઝંખના સાચી. કાચી રોટલી, ચરણામૃત પધરાવી, ખાઈ ગયા, પણ કથા ન છોડી. ત્યારથી તેમના આવ્યા પછી શ્રી આચાર્ય ચરણ કથા કરતા. આ છે સાંભળવાની સાચી ઝંખના. જે મુખ્ય શ્રોતા કહેવાય છે, આપણે દિનકરદાસ શેઠની વાર્તાજી આપણે સૌ જાણીએ છીએ. અત્યંત ભાવ આચાર્ય ચરણની વાણી, આચાર્ય ચરણની કથા શ્રવણ કરવામાં. એટલે કાચી અંગાખારી ખાઈને પણ કથા શ્રવણ કરવા ચાલ્યા ગયા. ત્યારથી આચાર્ય ચરણે કહ્યું કે હવે આપ આવશો ત્યારે કથા શરૂ થશે. સો આ છે, કારણ કે આવા મુખ્ય શ્રોતા જે છે એમને, શ્રોતાને નહીં પણ આચાર્ય ચરણને પણ એમની આસ છે, આચાર્ય ચરણને પણ એમની રાહ છે. જેમ આ અરસપરસ છે. જેમ ભક્તો ભગવાનને મળવા માટે લાલાયિત છે, એમ પ્રભુ પણ ભક્ત માટે લાલાયિત છે. એવી રીતના આચાર્ય ચરણ પણ અહીંયા દિનકરદાસ શેઠને જે રીતે આજ્ઞા કરી રહ્યા છે કે આપ જ્યારે આવશો ત્યારે અમે કથા શરૂ કરીશું. કેમ તો આપને પણ આવા જે ઉત્તમ પ્રકારના શ્રોતા છે એમની ઝંખના આપને પણ છે. જેમ શ્રોતાને કથા શ્રવણની ઝંખના છે, તેમ આપને પણ. એ જ રીતે કુસાઈજી પ્રભુ ચરણ જે બળી જાતિના છે, મલેચ્છ છે, તો એમની રાહ જોઈ રહ્યા છે કથા શરૂ કરવા માટે. અહીંયા બંને આપણને જે ઉત્તમ શ્રોતા એવા શેઠ દિનકરદાસ અને અલી ખાન અને એમના બેટી બંનેનું અહીંયા આગળ સ્મરણ થાય છે. તો આ જ શ્રવણ કહ્યું. એટલે હવે અહીંયા તીર્થાટન આપણને તો આજ્ઞા થયેલી છે કે ભક્તિ માર્ગીય સંન્યાસ, એટલે કે એમાં આપણે સંસારમાં રહીને જે કરવાનું છે. પણ આપણે 84-252 જોઈએ છે કે ઘણા વૈષ્ણવો છે કે જેમને જે પહેલા ઘર છોડ્યું છે, આચાર્ય ચરણના અંગીકૃત થયા છે અને પછી આપે આજ્ઞા કરી છે એ પ્રમાણે જીવન જીવ્યા છે. એટલે અહીંયા આગળ એમનું પણ દિનકરદાસ શેઠ પણ જેમ માતા પિતા પછી આવી રીતના જ્યાં ત્યાં બધું લૂંટાઈ આવતા, એટલે એ પછી એમની સાથે ન રહી શક્યા અને ઘરનો ત્યાગ કરીને ત્યાં આચાર્ય ચરણ પાસે આવ્યા અને ત્યાં આપની કથા શ્રવણ કરતા. ભગવાનની કથા ભગવાનનું જ સ્વરૂપ છે. કથાથી પ્રીતિ દ્વારા ભગવાન વશ થાય છે. મહાત્મા જ્ઞાનપૂર્વક જે આપણે વાત કરી રહ્યા છીએ એ જ કથા શું કરાવવા વાળી છે? પ્રીતિ કરાવવા વાળી છે. એટલે પ્રેમ એ અલૌકિક જે પગથિયા છે, સ્નેહ, આસક્તિ અને વ્યસન. તો સ્નેહ એટલે કે પ્રીતિ એ તો પહેલું પગથિયું છે. અને એ સેના દ્વારા થાય છે? કથાથી પ્રીતિ દ્વારા પ્રભુ વશ થાય છે. ભક્તિ દેવા માટે કૃષ્ણ ભગવાનનો અવતાર છે. એ ભગવાનના શ્રવણ કીર્તનથી જ હૃદયમાં કોઈ દોષ, પાપ વૃત્તિ ઉત્પન્ન ન થાય,
હોય તો દૂર થઈ જાય. પ્રભુનો અવતાર જ નું પ્રયોજન જો આ હોય ભક્તિ દેવા માટેનું, તો આપ જે કંઈ આપના ભક્તો છે જે શ્રવણ કીર્તન કરી રહ્યા છે એના દોષોનું પાપોનું નિવારણ કરવા વાળા જ છે. એટલે કહ્યું કે તે ભગવાનના જે ભગવાનનો અવતાર જ આના માટે છે, એ ભગવાનના જો શ્રવણ કીર્તન થાય તો એ શ્રવણ કીર્તનથી જ હૃદયમાં કોઈ જો દોષ પાપ વૃત્તિ ઉત્પન્ન ન થાય, અને થઈ હોય તો દૂર થાય. પોતાની કથા સાંભળતા હૃદયની અંદર વિરાજમાન ભગવાન કૃષ્ણ સઘળા અશુભ કામ આદિ દોષોની નિવૃત્તિ કરે છે. કામ આદિ દોષો દૂર થાય નહીં ત્યાં સુધી પ્રભુની ભક્તિ થાય નહીં. અન્ય ઈચ્છા પણ અવરોધક છે. જ્યારે બધા અશુભ ચાલ્યા જાય, દોષ દૂર થઈ જાય, પ્રભુની કથા નિત્ય સાંભળે, પ્રભુની સેવા, ભગવાનના ભક્તોની સેવા, ત્યારે ભગવાનની અચલ ભક્તિની પ્રાપ્તિ થાય છે. ત્યારે કપરો કાળ પણ ન પીડે. માનવ આટલું કરે તો કામ, ક્રોધ, લોભ વગેરે રજોગુણ અને તમોગુણ ભાવો મનમાં આવે નહીં. ચિત્ત સ્થિર થાય, પ્રસન્નતા આવે, સર્વ કાર્યમાં સફળતા દેનારો પ્રકાશ મનમાં થાય, સર્વ વસ્તુનું તત્વ જ્ઞાન થાય. પછી પ્રસન્ન મનવાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય. એ માટે તન અને મનથી નિસંગ રહેવું જરૂરી છે. સાચી સમજવાળા લોકો હર્ષપૂર્વક ભગવાનની ભક્તિ નિત્ય કરે છે. આવી ભક્તિ પ્રભુને પ્રસન્ન કરનારી છે. આમ 3 સાધન પરંપરા થઈ. ભક્ત પ્રથમ સાધન પરંપરા કરે તો હિત કરનાર મિત્ર ભગવાન પોતે બીજી પરંપરા કરી આપે. પ્રભુ સાથે પ્રીતિ કરે તેના કામ પ્રભુ પોતે પતાવે. તત્વાત્મક પ્રભુની ભક્તિ જ સૌને કૃતાર્થ કરે છે. સર્વ સ્વરૂપે ભગવાન જ સર્વત્ર બિરાજે છે. એ સમજ અચલ હોય તો ગમે તે સ્વરૂપે ભગવાનની સેવા થાય, પણ સામાન્ય માનવમાં તેવી સમજ હોતી નથી. તેથી તે મનને દોડી નાખે છે. તેમ સ્પષ્ટ રીતે સત્વાત્મક ભગવાન વિરાજતા હોય તેમની સેવા કરે, ભક્તિ કરે તો કલ્યાણ જલ્દી થાય. કૃતાર્થતા થાય છે કઈ રીતે કથાથી ભક્તિ અને કૃતાર્થતા એ બતાવી દીધું. એક તો મુખ્ય શ્રોતાનું કહ્યું, અને બીજું જે પ્રભુનું અવતરણનું કારણ જ પોતાના ભક્તો છે. ભક્તોને ભક્તિ દેવા માટે તો આપ અવતાર લઈને પ્રકટ થયા છો. તો આ જે શ્રવણ કીર્તનથી જ હૃદયમાં જે કઈ દોષ, જે કઈ હોય એ પણ ચાલી, પાપ વૃત્તિ જે પણ હોય એ ચાલી તો જાય, અને ઉત્પન્ન પણ ન થાય. એટલે અને અહીંયા આગળ મુખ્ય મુદ્દો કયો કે જે આપણે આગળ ચર્ચા કરી ગયા, કારણ કે આગળની જે છણાવટ છે એમાં આપણે મુખ્યત્વે આ જ જોયું કે પોતાની કથા, પ્રભુ પોતાના જ ગુણગાન, પોતાના જ ભક્તોના ગુણગાન શ્રવણ કરી રહ્યા છે કથા દ્વારા. એટલે કહ્યું કે પોતાની કથા સાંભળતા હૃદયની અંદર વિરાજતા પ્રભુ સઘળા અશુભ કામાદી દોષોની નિવૃત્તિ કરે છે. કારણ કે બે વસ્તુ છે કે પ્રભુ એ સાંભળવા માટે લાલાયિત છે, અને આપના સેવ્ય જ્યારે હૃદયમાં બિરાજે, હવે હૃદયમાં બીજા બધા જે કહેવાય કે ધુમાડા હોય તો પછી પ્રભુ કેવી રીતે બિરાજી શકે.
એટલે સ્વતઃ જ આ બધું જે અશુભ કામાદી દોષો હોય એની નિવૃત્તિ થાય છે. કારણ કે કામ આદિ દોષો દૂર નહીં થાય ત્યાં સુધી પ્રભુની ભક્તિ તો શક્ય જ નથી. અને અન્ય ઈચ્છાઓ અન્ય કામનાઓ પણ અવરોધક છે, મહાબાધક છે. એટલે જ્યારે બધા અશુભ ચાલ્યા જાય અને દોષ દૂર થાય, ભગવાનની કથા નિત્ય સાંભળે, ભગવાનના ભક્તોની સેવા કરે, ત્યારે શું પ્રાપ્ત થાય છે? ભગવાનની અચલ ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને આવી અચલ ભક્તિ જ્યારે પ્રાપ્તિ થાય, અચલ એટલે જે કોઈ પણ રીતે ચલિત ન થાય. હવે પ્રભુના ગુણગાન સાંભળીને એટલો એમાં સ્નેહ પ્રકટ થઈ ગયો છે. અને પ્રભુના ગુણગાનની સાથે સાથે પ્રભુના ભક્તોના પણ ગુણગાન છે કથામાં, એટલે ભક્તોમાં પણ એવી પ્રીતિ થઈ ગઈ છે. તો પ્રભુની કથા નિત્ય સાંભળીને પ્રભુના ભક્તોની સેવા, કારણ કે પ્રભુના ભક્તો પ્રભુને અત્યંત પ્રિય છે, એટલે એ એમની સેવા એ જ્યારે ફલિત થાય ત્યારે પછી જે ભક્તિ થાય છે એ અચલ છે. એટલે ભગવાનની અચલ ભક્તિની પ્રાપ્તિ કરાવવા વાળું છે. એટલા માટે કે ભગવદીયનો સંગ, ભગવદીયની સેવા, ભગવદીયનું આટલું બધું કેમ આપણે આચાર્ય ચરણ આપણને મહત્વ સમજાઈ રહ્યા છે આપની વાણી દ્વારા, એનું મુખ્ય કારણ આ જ છે કે અચલ ભક્તિને પ્રાપ્તિ કરાવવા વાળું છે. એટલે આવું જેને હોય, પ્રાપ્ત થાય, એને પછી કપરો જે કલિકાલ છે એ બાધક નથી, એ પીડા નથી કરતો. એટલે માનવ જો આટલું જ કરે તો જે પણ રજોગુણ છે, ક્રામ, ક્રોધ, લોભ વગેરે, અને તમોગુણના જે ભાવો છે મનમાં, એ આવતા નથી. અને ચિત્તને એ બધું ના આવે એટલે ચિત્ત સ્થિર થવામાં ઘણું સહાયકતા થાય. કારણ કે ચિત્તની અસ્થિરતાનું મુખ્ય કારણ જ આ છે, આ બધા જે રજોગુણ છે એ. એટલે એ દૂર થતા ચિત્તની સ્થિરતા આવે છે, પ્રસન્નતા આવે છે, અને બધા કાર્યમાં સફળતા દેનારો પ્રકાશ મનમાં થાય છે. કારણ કે મનની પ્રસન્નતા ત્યારે જ શક્ય બને. એટલે બધા કાર્યમાં સફળતા દેનારો પ્રકાશ મનમાં થાય છે, અને સર્વ વસ્તુનું તત્વ જ્ઞાન થાય છે. ભગવત સંબંધી જ્ઞાન થાય, તત્વ જ્ઞાન. એટલે પછી પ્રસન્ન મન વાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા ભગવાનનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું જેનું મન ચિત્ત સ્થિર થઈ ગયું છે, એને પછી પ્રભુનું યથાર્થ, એટલે જેમાં અર્થ પણ છે, તાત્પર્ય પણ છે, સમાયેલું છે બધું, તો એ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ માટે તન અને મનથી નિસંગ રહેવું જરૂરી છે. બહુ મુખ્ય વસ્તુ કહી દીધી. આ બધું પ્રાપ્ત કરવા માટે શું? તન અને મનથી. જો આચાર્ય ચરણે સંન્યાસ લેવાનો નથી કીધું, પણ હરેક પળે જ્યારે આપણને હરિરાયજી પ્રભુએ 4 આજ્ઞાઓ કરી છે, તો એમાં તન અને મનથી નિસંગતા આવી જ જાય છે. જો એ 4 આજ્ઞાઓનું પાલન થાય તો કહેવાય ને કે એ આનું સ્વતઃ પાલન કરાવવા વાળી છે, તન અને મનથી નિસંગ રહેવાનું. અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ, અસત્સંગ. આટલું કરીને જુઓ, ઓટોમેટિક ડિટેચ થઈ જશે લાઈફ. કારણ કે અસદાલાપ કયું તો કઈ આમ તેમ, એ નિસંગતાની જ નિશાની છે. સંગ થશે કોઈનો પણ એટલે તો કઈ પણ બોલાવાનું છે. તો જે આંતરમુખ રહેવાનું કહ્યું આપણને, બહિર્મુખતાનું જે આપણને હમણાં તો એમાં પણ ચાલી રહ્યું છે, ગોકુલાજીના વચનામૃતમાં પણ આ જ ચાલી રહ્યું છે. તો એમાં આ જ છે, અસત્સંગ, અસદાલાપ. અસદાલાપ ખાલી મુખથી નહીં, મનથી પણ હોય છે. એટલે તદાત્મના તદ, મને આ શુભોદિનીજીનો જે આ શ્લોક છે ગોપી ગીતના 10મ સ્કંદમાં, મને યાદ તો રહેતો નથી, પણ જે ગોપિકાઓ જે મનથી પણ પ્રભુના જ એમાં રહેતા, આલાપ કરતા મનથી પણ, તદાલાપ, તદાત્મના,
ભૂલી જવાય છે. હવે તો એક વખત સુબોધિનીજી ને એ કરીને શ્લોકનું વાંચન કરવું પડશે, ત્યારે કદાચ યાદ રહેશે. પણ કહેવાનો મતલબ તદાલાપ તદામન અસદાલાપ તદગુણા તદાત્મના તદાલાપ તદગુણ આખો શ્લોક જ છે. મેં તો લખેલું બોલું છું હવે. તદમના તદ વિશિષ્ટા તમે એકવાર બોલ્યા હતા એટલે યા તદ વિશિષ્ટતા લખેલું બોલું છું. બહુ સરસ, સારું ને. એટલે કહું છું કોઈ વાર, એટલે મને થાય કે હું જ્યારે જે પણ મને હૃદયમાં આવે ને એ હું સત્સંગમાં લઈ લઉં, કારણ કે એવો પણ ટાઈમ આવે કે હું કદાચ મને ના સ્મરણ મારે, પણ બધા તમને લોકોને સારી રીતે પણ નેક્સ્ટ ટાઈમ એમ પરફેક્ટ આટલું ખાલી આ તો લખેલું છે, પણ એનો મીનિંગ સાથે નેક્સ્ટ ટાઈમ સેટ લખાઈ દેજો. એ લખાયું તું, એટલે ત્યાં જો આ લખ્યું હશે તો એ પેલું લખ્યું હશે, તમે ખોલજો ને જરા. ઓકે, જોઈ લઈશ. આ જો લખ્યું હશે ને તો એ લીધું છે, મને ખ્યાલમાં છે. લીધું તો હશે જ, પણ એટલે જોઈ લઉં છું. બરાબર, જોઈ લેજો ચોક્કસ. અને લઈ લેજો તમે જ કાલે. તો આ જે કહ્યું કે નિસંગ, તો એ આ જ છે કે ઓટોમેટિક જ નિસંગ જ રહેવાય જો તમે આ આજ્ઞાઓનું, અને ચારે ચાર આજ્ઞાઓનું પાલન કદાચ સંપૂર્ણ રીતે ના થાય, પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. પણ આપણે અસમર્પિતને જ એટલું બધું, અને અસમર્પિત પણ બધું જ કરવાનું કીધું છે, પણ પેટનું લાગેલું પેટ જ દેખાય, એટલે પાછું ખાવાના પર જ આવી ગયા. કે જે સમર્પિત ને હોય એ એ ઉત્તમ વાત છે, પણ એમાં જ બધું આવી ગયું ને એ ભ્રમણા બહુ ખોટી છે. અને એ ક્રિયા છે, એટલે એ ક્રિયા ના તો કોઈની જોવાની, ના તો એના દ્વારા કંઈ પણ નિર્ણય કરવાનો. આપણે આપણી જ જોવાની, આપણે આપણો નિર્ણય કરવાના સરીગત. આ તો ખાલી એટલા માટે કે આ અમુક ક્રિયાઓ આપણને ભટકાવા વાળી હોય છે, એટલે ક્રિયાને મહત્વ નહીં આપવાનું, આપણે આપણા પૂરતા જ આપણે સરીગત. એટલે અસમર્પિત, અસદાલાપ, અસત્સંગ, અન્યાશ્રય, આટલું હોય ત્યાં નિસંગ પ્રાપ્ત થાય ને થાય. એટલે કેવું, તન અને મનથી નિસંગ રહેવું. બને ત્યાં લગીને પછી આ ભગવદીઓને યાદ કર્યા કરવાના. આજે કેટલા ભગવદી, 2 ભગવદી તો પધાર્યા ને વાર્તાજીમાંથી. સાચી સમજવાળા લોકો હર્ષપૂર્વક ભગવાનની ભક્તિ નિત્ય કરે છે. આવી ગયું મુખ્ય કારણ, સાચી સમજ. મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વોદિક્ત સ્નેહ પૂર્વસ્તુ ભક્તિ, તો એમાં મુખ્યત્વે સાચી સમજની જ વાત કરી છે. બીજું કંઈ આપણે એમાં નથી એ કરવાનું, પણ ત્યાં અચલ ભક્તિ એ રીતે જ પ્રાપ્ત થાય. આવી ભક્તિ પ્રભુને પ્રસન્ન કરનારી છે. આમ 3 સાધન પરંપરા થઈ. ભક્ત પ્રથમ સાધન પરંપરા કરે તો હિત કરનાર મિત્ર ભગવાન પોતે બીજી પરંપરા કરી આપે. પ્રભુ સાથે પ્રીતિ કરે, તેના કામ પ્રભુ પતાવે. સત્વાત્મક પ્રભુની ભક્તિ જ સૌને કૃતાર્થ કરે છે. જે કૃતાર્થતાની વાત કરી, સત્વાત્મક પ્રભુની ભક્તિ જ સૌને કૃતાર્થ કરે છે. શુદ્ધ સત્વ અને એવા આપણા પ્રભુ, એટલે પછી એમની ભક્તિ કૃતાર્થ કરવા વાળી જ હોય. સર્વ સ્વરૂપે ભગવાન જ સર્વત્ર બિરાજે છે. એ સમજ અચલ હોય તો તે સ્વરૂપે ભગવાનની સેવા થાય, પણ સામાન્ય માનવમાં તેવી સમજ હોતી નથી. આમાં આપણે જોઈએ છે કે પુષ્ટિ સર્વાત્મ ભાવ અને મર્યાદા સર્વાત્મ ભાવ, આનું મનન ચિંતન કરજો.
કારણ કે સર્વ સ્વરૂપે પ્રભુ સર્વત્ર વિરાજે છે. એ સામાન્ય માણસને સમજણ પડે તો બેડો પાર થઈ જાય. કારણ કે એ સમજ અચલ હોય તો પછી ગમે તે સ્વરૂપે પ્રભુની સેવા થાય કયું, પણ સામાન્ય માણસને તો સમજ નથી આ, એટલે મનને ડોળી નાખે છે. અને સ્પષ્ટ રીતે જે સત્વાત્મક પ્રભુ બિરાજતા હોય તેમની સેવા ભક્તિ જો કરી શકે તો કલ્યાણ ઝડપથી થાય ને થાય જ. સમય થયો છે, અહીંયા રાખીશું. તીર્થાટન, કથા, કૃતાર્થતા એની વાત આવી. પ્રભુનું ગુણગાન કથા દ્વારા ચિત્ત સ્થિર થાય, અચલ ભક્તિ પ્રાપ્ત થાય, એના સંદર્ભમાં આપણે આજે વાંચન કર્યું. મનન ચિંતન ખૂબ કરજો. શ્રી વલ્લભાદેશ કી જય. આશરો લઈ લેજો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासु हो तनिवेरो. सूर्य कहाँ गए विविध आंधरो, बिना मोल को चेरु भरोसो, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી સાતે સ્વરૂપ કી જય.